જો હવે ક્વેશ્ચન નંબર 12 જેનું નામ છે ન્યુક્લિયસનું સ્થાયીપણું સમજાવો। હવે આ ક્વેશ્ચન મે બી બોર્ડની અંદર પૂછવા માટે ફેવરેબલ નથી, એટલે આઈએમપી નથી, પણ જો પૂછાય તો આપણને આવડવું જોઈએ, સિમ્પલ જ છે। બીજું, એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે કે આની અંદરથી કોઈ એમસીક્યુ નીકળી શકે છે, બરાબર। ચલો, તો એવા ધ્યાનથી તમે સમજજો। સ્થાયીપણું એટલે સ્થિરતા, એટલે એમાં આપણે કમ્પેરિઝનના ફોર્મમાં લઈશું। કમ્પેરિઝન આપણે કરીશું હલકા તત્વ અને ભારે તત્વની વચ્ચે, બરાબર। તો હલકા તત્વોના સ્થાયી પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા લગભગ સમાન હોય છે। એટલે આ ખાસ યાદ રાખવાનું કે હલકું તત્વ હોય ને એમાં સ્થાયી પરમાણુનું ન્યુક્લિયસ હોય ને તેમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય। ઓકે, હવે ભારે તત્વો માટે જોઈએ। જ્યારે ભારે તત્વોના સ્થાયી ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા વધારે હોય, એટલે આવી રીતે હોય છે। એટલે ખાસ યાદ રાખવાનું, એક હતું હલકું સ્થાયી, બીજું હતું ભારે સ્થાયી। બંને છે તો સ્થાયી, પણ એક હલકું છે અને એક ભારે। હલકામાં બંનેની સંખ્યા સમાન હોય, ભારેમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા વધારે હોય। હવે એનું એક ઉદાહરણ આપેલું છે સમજવા માટે। ઉદાહરણ તરીકે આપણે કાર્બન યુઝ કરીએ તો એનું થાય 6C12, બરાબર। તો તમને બધાને ખબર જ છે કે 6 એ પ્રોટોનની સંખ્યા કહેવાય અને ન્યુટ્રોનની સંખ્યા પણ 6 જ થાય। કેમ? 12 માંથી 6 બાદ કરવાના, એ તમારી ન્યુટ્રોનની સંખ્યા થાય, જે મેં લાસ્ટ લેક્ચરમાં કીધેલું। એટલે અહીં 6 અને 6 બંને સરખા આવ્યા, એટલે એનો મતલબ કે આ કયા થયું કહેવાય? આ કાર્બન કયું તત્વ કહેવાય? તો હલકું તત્વ અને સ્થાયી ન્યુક્લિયસ કહેવાય। હલકું તત્વ અને સ્થાયી ન્યુક્લિયસ। ચલો, એના પછી બીજું એક ઉદાહરણ લઈએ કે જેમાં એવું ન થતું હોય, એટલે ભારે તત્વની વાત કરીએ। એ છે 82Pb208, જેમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા 44 જેટલી વધારે છે, એટલે આ થયું ભારે તત્વ, બરાબર। એટલે એનો મતલબ શું થયું કે હલકા તત્વના સ્થાયી ન્યુક્લિયસ માટે ભારે તત્વ, હવે જો આને જો સરખું કરીએ ને જરા, આવું થાય, એટલે કે પ્રોટોનની સંખ્યા વધારે છે। પણ આમાં થોડી ભૂલ છે, જો યાદ રાખજો ખાસ। એટલે અહીં લગભગ સમાન હોય, એટલે એકચ્યુઅલી n બરાબર z જ હોય, પણ લગભગ એટલે થોડું વધારે કોની હોય છે? તો પ્રોટોનની હોય છે, એટલા માટે n લેસ ધેન z, બરાબર। જ્યારે ભારે તત્વોમાં ન્યુટ્રોનની વધારે હોય છે, એટલે આનો જવાબ તો આવી રીતે થશે, એટલે n ગ્રેટર ધેન z, ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, બરાબર। સ્થાયી ન્યુક્લિયસ માટે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના આલેખનું સ્વરૂપ તૂટક રેખા દ્વારા દર્શાવ્યું છે। સ્થાયી ન્યુક્લિયસ માટે આ તૂટક રેખા વડે પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યાનું આલેખ સ્વરૂપે દર્શાવેલું છે। z છે પ્રોટોનની સંખ્યા છે, n છે ન્યુટ્રોનની સંખ્યા છે। એટલે તમે જુઓ ખાસ કે ઘણા અહીં સુધી તો બંનેની સંખ્યા સરખી જ જાય છે, પછી થોડો ફેરફાર થવાની શરૂ થાય છે, બરાબર। અને જો આ લખ્યું છે z બરાબર n, જો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો એકદમ સ્ટ્રેટ જાય, કોઈ પણ પોઈન્ટ ઉપર બંનેની કિંમત સરખી જ થાય, તો એ હલકું ન્યુક્લિયસ, હલકું તત્વ હોય। પણ જો વેરિએશન અમુક સમય પછી ચેન્જ થાય, જેમાં ન્યુટ્રોનની સંખ્યા વધી જાય, તો એ ભારે તત્વ કહેવાય। આ આલેખને શું કહેવાય? ન્યુક્લિડિક ચાર્ટ, ખાસ યાદ રાખજો। ન્યુક્લિડિક ચાર્ટ એટલે આ આલેખ। સ્થાયી ન્યુક્લિયસનું સ્થાન આ રેખા પર કે તેની નજીક હોય છે અને અસ્થાયી ન્યુક્લિયસનું સ્થાન આ રેખાથી દૂર હોય, એટલે જેમ જેમ દૂર હોય એમ અસ્થાયી રેખા હોય। હલકા તત્વથી ભારે તરફ જતા ન્યુક્લિયસમાં જો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન વધે તો તેમાંનો પ્રોટોન ન્યુક્લિયસમાંના બીજા બધા પ્રોટોન સાથે આંતરક્રિયા કરી કુલંબ અપાકર્ષણ બળ વધારે। કોમન સેન્સ છે કે પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ થશે, એટલા માટે તે પ્રોટોન સ્ટ્રોંગ બળ દ્વારા માત્ર નજીકના થોડા પાડોશી ન્યુક્લિયસ સાથે આંતરક્રિયા કરીને આકર્ષણ બળ વધારે છે। એટલે ખાસ વસ્તુ કે પ્રોટોન પ્રોટોન જોડે અપાકર્ષણ બળથી દૂર થશે, પણ પ્રોટોન ન્યુટ્રોન જોડે આવી અને આંતરક્રિયા કરીને આકર્ષણ બળ વધારશે। ઓકે, ન્યુટ્રોન પણ થોડા નજીકના પાડોશીઓ ન્યુક્લિયસ સાથે આંતરક્રિયા કરી આકર્ષણ બળ વધારશે। એટલે કોણ આકર્ષણ બળ કેવી રીતે વધારશે એની વાત કરેલી, બરાબર। તો જો ફરી એકવાર કહું છું, આજે થિયરી 12મા નંબરની હતી, એમસીક્યુ માટે જ કરવી, થિયરીમાં 99% નથી પૂછાતી, બરાબર। હવે નવા સિલેબસ પ્રમાણે આ છેલ્લી થિયરી, એટલે 70% સિલેબસની અંદર આ છેલ્લી થિયરી છે, પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભયંકર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
આમાંથી જ 60 થી 70% દાખલા ટેક્સ્ટ બુકના આ થિયરી પરથી છે. અને મેં તમને આગળ એક વસ્તુ શીખવાડી દીધી યાદ હોય તો, -1 E0 વાળું અને 2He4 વાળું. આ 1, 2 અને આ બંધન ઉર્જા, આ ત્રણ ભેગા મળીને જ મોટા ભાગના દાખલા છે. અને પેલું એકા ZXA, બરાબર. એટલે આ તમે ખાસ ધ્યાનથી સાંભળજો અને શીખજો. આ સમજવા જેવો થિયરી છે. ચલો હવે બંધન ઉર્જા શું છે? તો સૌથી પહેલા તમને બધાને ખ્યાલ છે કે ભાઈ ન્યુક્લિયસ શેનો બનેલો હોય છે? તો ન્યુક્લિયસ શેનો બનેલો હોય ભાઈ? પ્રોટોન અને ન્યુટ્રોનનો. એમ સમજો કે ભાઈ આ ન્યુક્લિયસ છે જેની અંદર પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. હવે આ બંનેના દળનો સરવાળો કરીએ. આપણે એમ સમજી લઈએ કે ભાઈ પ્રોટોનની સંખ્યા કંઈક 2 છે, ન્યુટ્રોનની સંખ્યા સપોઝ 3 છે. તો એક્ઝામ્પલ લઈએ. હવે દળ લઈએ તો 2m ન્યુટ્રોન છે એટલે 2 ન્યુટ્રોન અને 3p. આ શું કર્યું મેં? તો એક પ્રોટોનનું દળ 1 હોય તો 3નું કેટલું હોય? 3 ગુણ્યા p. એવી રીતે મેં કુલ દળ લીધું, 2 ન્યુટ્રોન વત્તા 3 પ્રોટોન, કુલ દળ લીધું. હવે કુલ દળ માઇનસ m. હવે આ m શું છે? તો આખા ન્યુક્લિયસનું દળ છે. હવે ફરી એકવાર સમજજો, કન્ફ્યુઝ ના થતા, કે આ જે ન્યુક્લિયસ એ પ્રોટોન ન્યુટ્રોનથી જ બનેલો છે, તો લોજિકલી આ બેનો દળનો સરવાળો કરું એ જ ન્યુક્લિયસનું દળ થવું જોઈએ, પણ વાસ્તવમાં એવું હોતું નથી. પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો વધારે હોય છે કમ્પેર ટુ આખા ન્યુક્લિયસના દળ કરતા થોડો. બાકી તો સરખા જ હોય પણ બહુ જ માઇનર ડિફરન્સ હોય છે. એટલા માટે આમાંથી આ બાદ કરવું પડે. ફરી એકવાર કહું છું, આ ન્યુક્લિયસનું કુલ દળ છે અને આ ન્યુટ્રોન પ્રોટોનનું કુલ દળ છે. બંને લોજિકલી સરખા જ હોય પણ એમાં એક માઇનર ડિફરન્સ હોય, થોડો ફરક હોય, થોડી અલગ હોય છે. એટલા માટે બંનેની બાદબાકી લીધી અને જે જવાબ મળે એને દળ ક્ષતિ કહેવાય. શું કહેવાય ને? દળ ક્ષતિ. બરાબર, ખાસ યાદ રાખજો. પહેલો ટોપિક શું થયો? દળ ક્ષતિ. જોઈએ હવે થોડું, જોતા રહેજો. ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોવાથી ન્યુક્લિયસનું દળ તેના બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના દળના સરવાળા જેટલું હશે તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. મેં કીધું એમ બધાને શું હોય કે ભાઈ પ્રોટોન ન્યુટ્રોનનો જે સરવાળો કરો એના દળનો એ જ ન્યુક્લિયસનું દળ, પર એવું હોતું નથી. જો પહેલો પોઈન્ટ એના માટે લખ્યો હતું ખાસ. હવે બીજો પોઈન્ટ, ન્યુક્લિયસનું દળ હંમેશા તેના ઘટક કણોના મુક્ત અવસ્થાના કુલ દળ કરતા ઓછું હોય. મેં એમ કીધું ને, ન્યુક્લિયસનું દળ એટલે કેપિટલ M અને પેલા સરવાળા એ ઓછું જ હોય. એટલે ફરી હવે બાદબાકી કરીએ. દળમાં થતા આ ઘટાડાને દળ ક્ષતિ કહે છે. જે ઘટાડો છે એને દળ ક્ષતિને શું કહેવાય? ડેલ્ટા M. હવે એનું ઉદાહરણ લીધેલું છે સમજવા માટે, અને મોસ્ટ આઈએમપી સૂત્ર છે, મોસ્ટ આઈએમપી. ધારો કે કોઈ ન્યુક્લિયસ ZXA નું દળ M હોય અને પ્રોટોનનું દળ MP, ન્યુટ્રોનનું દળ Mn. બરાબર, તો શું થાય? તો જો તમે ZMP નો મતલબ શું થાય? એક પ્રોટોનનું દળ એટલે MP ગુણ્યા પ્રોટોનની સંખ્યા. બરાબર ને? કારણ કે એક પ્રોટોનનું દળ MP તો 4 નું કેટલું? તમે શું કરો? 4 MP કરો, બસ એ જ વસ્તુ બતાવેલી છે. પ્લસ એક ન્યુટ્રોનનું દળ Mn, તો એવા n ન્યુટ્રોનનું કેટલું? તો n ગુણ્યા Mn. આ ઘટક કણોના દળોનો સરવાળો થયો માઇનસ ન્યુક્લિયસનું કુલ દળ, જેમાં માઇનર ડિફરન્સ હશે એને દળ ક્ષતિ કહેવાય. બરાબર, ખાસ તમે યાદ રાખજો. જો આ ઘટક કણો વડે ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા, યાદ રાખજો, જેટલી દળ ક્ષતિ હોય એટલી એના ઇક્વિવેલેન્ટ સમતુલ્ય ઉર્જા ઉત્પન્ન થાય, જેને કહેવાય ડેલ્ટા MC². સમજો આ થિયરી, મોસ્ટ આઈએમપી. આ થિયરી આવડી ગઈ તો આ ચેપ્ટરના 70% દાખલા આવડી જશે, નહીં તો તમને ક્યારેય નહીં આવડે. એટલે આ જે દળ ક્ષતિ છે ડેલ્ટા M, જે દળ ક્ષતિ ઉત્પન્ન થઈ એના રિલેટેડ, એના ઇક્વિવેલેન્ટ, એના સમતુલ્ય ડેલ્ટા MC² જેટલી સમતુલ્ય ઉર્જા ઉત્પન્ન થાય. હવે આ ન્યુક્લિયસમાંથી બધા ઘટક કણોને સંપૂર્ણ મુક્ત અવસ્થામાં લઈ જવા હોય, એટલે ન્યુક્લિયસમાં છે કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. એને તમારે મુક્ત કરવા છે. તો શું કરવું પડે? તો જેટલી ઉર્જા છે, ધારો કે આપણે કોઈ વ્યક્તિને કુસ્તીમાં અથવા કોઈ જગ્યાએ હરાવવો હોય તો એની જેટલી તાકાત એના કરતાં થોડી વધારે તાકાત કરવી પડે. એમ અહીં જે ઉર્જા છે ડેલ્ટા MC² છે, તો તમારે એને મુક્ત કરવો હોય તો મિનિમમ આટલી ઉર્જા અથવા આનાથી વધારે ઉર્જા જોઈએ. તો જે તમે વધારાની ઉર્જા આપો છો ને એને બંધન ઉર્જા કહેવાય. બંધન ઉર્જા એટલે કે બંધનમાંથી મુક્ત કરવા માટે ઉર્જા.
કોના બંધનમાંથી? તો ન્યુક્લિયસમાંના પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાંથી મુક્ત કરવા માટે જે ઉર્જા વધારાની આપવી પડે એને બંધન ઉર્જા કહે છે. તો જુઓ, દળ ક્ષતિ ડેલ્ટા એમ ને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા એમસી સ્ક્વેરને ન્યુક્લિયરની બંધન ઉર્જા ઈબી કહે છે. એટલે જો બધું એક જ છે, તમારો જે દળ ક્ષતિ થઈ એના કારણે જે ઉર્જા ઉત્પન્ન થઈ એ જ ઉર્જાને બંધન ઉર્જા કહેવાય, કારણ કે મિનિમમ એટલી તો જોઈએ જ. એવું ધારી લીધું છે કે મિનિમમ આટલી ઉર્જા જોઈએ મુક્ત કરવા માટે, એટલે આ જ ઉર્જાને શું કહેવાય? બંધન ઉર્જા. બરાબર, એટલે ઈબી એટલે ડેલ્ટા એમસી સ્ક્વેર. હવે બંધન ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય બાઇન્ડિંગ એનર્જી. શું કહેવાશે? અહીં લખેલું છે, છતાં ફરી એકવાર લખી દઉં. બાઇન્ડિંગ એનર્જી, બંધન ઉર્જા એટલે બાઇન્ડિંગ એનર્જી. સરેરાશ બંધન ઉર્જા એટલે શું? તો ન્યુક્લિયસની બંધન ઉર્જા અને તેના ન્યુક્લિયનના સંખ્યા વડે ભાગવાથી, એટલે જે તમારી બંધન ઉર્જા એને ઈબી કહેવાય છે, બાઇન્ડિંગ એનર્જી. એને તમે એ વડે ભાગી દો. હવે યાદ કરો, એ એટલે શું હતું? ઝેડ એક્સ એ પરમાણુ દળાંક. જો તમે પરમાણુ દળાંક વડે બંધન ઉર્જાને ભાગી દો, તમને સરેરાશ બંધન ઉર્જા મળે. બરાબર, ચલો એટલે આ ખાસ યાદ રાખજો. હજી પત્તું ફેરવું છું. આ બંધન ઉર્જા મોસ્ટ આઈએમપી છે. ચલો એક ઉદાહરણ લઈએ, મસ્ત આખું ડિટેલમાં. ઓલમોસ્ટ મેં દાખલો જ ગણ્યો છે, જે તમારા માટે 70 થી 80% કામનું. ડ્યુટેરન લીધું છે. ડ્યુટેરન 1H2 નું દળ આપેલું છે 2.0141U, અને એક પ્રોટોનનું દળ અને એક ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના દળોનો સરવાળો. એટલે જો અહીં તમને પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ દળ કરીને આપેલું છે 2.0165U. તો દળ ક્ષતિ શોધવાની હોય તો તમને સૂત્ર ખબર જ છે કે ડેલ્ટા એમ બરાબર ZMP વત્તા NMN. હવે આ કુલ દળ જ છે એ અહીં તમને આપેલું છે. ઘણીવાર દાખલામાં કેવું હશે, તમને પ્રોટોનની સંખ્યા આપશે, પછી પ્રોટોનનું દળ આપશે, તમારે બધું ગુણાકાર કરવો પડશે. અહીં ખાલી ટેમ્પરરી સમજવા માટે આ આખું કરીને આપેલું છે. એટલે આ કિંમત તમે અહીં મૂકી દો. વચ્ચે માઇનસ ન્યુક્લિયસનું કુલ દળ પણ તમને આપેલું છે, એ મૂકી દો. દળ ક્ષતિ કેટલી મળી? 0.0024. એવું ખાસ યાદ રાખજો, દળ ક્ષતિ વધારે મળવાની જ નથી, કારણ કે એ તો બહુ માઇનર ડિફરન્સ હોય. હવે જોજો ધ્યાનથી, આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા, ધ્યાનથી જોજો, સમતુલ્ય ઉર્જા એટલે ડેલ્ટા એમસી સ્ક્વેર. પણ હવે સમતુલ્ય ઉર્જા શોધતા પહેલા આ યુ કાઢવો પડે. હવે યુ કેવી રીતે નીકળે? તો મોસ્ટ આઈએમપી યાદ રાખજો ખાસ. તમને હું ક્લિયર કટ સમજાવું છું. યુની જગ્યાએ લખી કાઢ્યું 931.28 MEV. ભાઈ ક્યાંથી આવ્યું? હા, તમારે ફિલહાલ તો યાદ જ રાખવાનું છે કે 1U બરાબર 931.28 MEV. મોસ્ટ આઈએમપી છે. ગુણાકાર કરશો એટલે તમને બંધન ઉર્જા મળી ગઈ. આ દાખલો પૂરો થઈ ગયો. પણ હવે પ્રશ્ન એ થાય કે 931.28 આવ્યું ક્યાંથી, એ હું બતાવું છું. જોજો, દાખલો પૂરો થઈ ગયો છે કે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા બંધન ઉર્જા જ કહેવાય. એટલે આ બંધન ઉર્જા આવી ગઈ તમારી. પણ એમાં યુ ની જગ્યાએ તમારે ચેન્જ કરવું પડે. યુની જગ્યાએ MEV લાવવા પડે તો આટલા ગુણવા પડે. ચલો એ જોઈએ ક્યાંથી આવ્યું. ચલો 1U બરાબર, આ તો મેં તમને શીખવાડ્યું હતું કે એક એટોમિક માસ યુનિટ એટલે કેટલા થાય? 1.66 ગુણ્યા 10⁻27. હમણાં જ આપણે જોયું કે ભાઈ બંધન ઉર્જા કેટલી હોય? ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી. કેટલી હોય? ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી. તો જો ડેલ્ટા એમ એટલે કે આ સી સ્ક્વેર, સી એટલે પ્રકાશનો વેગ, જે એકચ્યુઅલી 3 ગુણ્યા 10⁸ હોય. એટલે એ જ લખ્યું, જો એક્યુરેટ 2.9979 ગુણ્યા 10⁸ હોય. આ હિસાબ કરશો હવે જૂલમાં ફેરવવું પડે. બરાબર, ખાસ. તો જો ભાગ્યા કેટલા કરવાના? આ જે જવાબ આવે ને તમારો, એને ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવાના, એટલે તમારો જવાબ આવશે. બરાબર. હવે એમાં શું કર્યું? તો 10⁸ ની જગ્યાએ 10�6 કરવી હતી, એટલે 2 પોઈન્ટ શિફ્ટ કરી દીધા. કેમ કે 10�6 ની જગ્યાએ મારે મેગા લખવું છે. યાદ રાખજો, આ આપણે ઈવીમાં કન્વર્ટ કર્યું છે. આ જે ભાગ્યા ને એ શેમાં કન્વર્ટ કર્યું? ઈવીમાં. તમને આ જવાબ મળ્યો 931.55 MEV. એટલે આ એક યુ નું કન્વર્ઝન મળ્યું. એટલે કન્વર્ઝન ખાલી સમજવા માટે છે. તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું યુ બરાબર આ લખી કાઢવાનું. બરાબર. એટલે આ હતી બંધન ઉર્જા. બરાબર. ફરી એકવાર ખાલી શોર્ટમાં કહી દઉં. જુઓ, પહેલા તો દળ ક્ષતિ શબ્દ ખબર પડવો જોઈએ. ન્યુક્લિયસ શેનું બનેલું છે? તો પ્રોટોન અને ન્યુટ્રોનનું. એમનો સરવાળો એટલે ZMP વત્તા NMN. એટલે આ થઈ ગયો પ્રોટોનનું દળ. કુલ પ્રોટોન જેટલા હોય એટલા, અને ન્યુટ્રોન દળ સરવાળો એ હંમેશા વધારે હોય કુલ ન્યુક્લિયસના કરતા. બાદબાકી કરશો તમને શું મળશે? દળ ક્ષતિ.
દળ ક્ષેત્રની સમતુલ્ય ઉર્જા ડેલ્ટા એમસી સ્ક્વેરને શું કહેવાય? બંધન ઉર્જા જ કહેવાય, જેનું નામ છે ઈબી. અને ઈબી ને તમે એ વડે ભાગી દો તો એ સરેરાશ બંધન ઉર્જા થઈ જાય. બરાબર. Well, I hope you will understand the most IMP theory of this chapter. બરાબર. Thank you.